નિરાધારનો આધાર, પાપીઓનો અંત આણનાર રખેવાળ. રાધા, અરે મારી વાત, રાધા મારી વાત તો સાંભળ. રાધા, છોડ મને, છોડ મને. અરે રાધા, રાધા છોડ મને, મરી જા. ચાલ, તને તકલીફ શું છે તો કે પેલા. હા, મારે મરવું છે, મારે મરવું છે, મારે મરવું છે. પણ શું કામ? મારું આ દુનિયામાં કોઈ નથી, અને એમ પણ મારા માટે આ જિંદગી નકામી છે, અને એમ પણ આ લોકો મને મારી જ નાખશે ને. પણ એ લોકો કોણ હતા એ તો કે. એ લોકો મારા કાકા કાકીના ભાડુતી માણસો છે. પણ એમને તારી સાથે શું લેવા દેવા? મેં તમારા ઘરમાં આશરો લેતી વખતે તમારી માને જે કીધું હતું ને એ જ વાત છે. મારા માતા પિતા અઢળક મિલકત મૂકીને મૃત્યુ પામ્યા છે, અને હું નાની હતી ત્યારથી મારા કાકા કાકી મને સંભાળે છે. પણ મારી મિલકત પર એમની નિયત બગડી, અને રઘુ, બધા માટે સરસ ચા નાસ્તો બનાવી લાવો. ભલે શેઠ. જા, જુઓ, હવે આપણે આજે જે અગત્યની વાત કરવા ભેગા થયા છીએ એ છે કે આ કરોડોની મિલકતની માલિક રાધા એકલી છે. એના લગ્ન જો બીજે થઈ જશે ને તો માલિક બીજો કોક બનશે. નહીં પપ્પા, આ મિલકત બીજા કોઈની થાય એ હું કોઈ કાળે નહીં થવા દઉં. હા, મારા સુકેતુ સાથે જો આ રાધાના લગ્ન થઈ જાય ને તો આ બધી મિલકત આપણી જ છે ને. હા, મારો સુકેતુ બહુ ડાયો છે, પણ મગજનો થોડો નબળો છે. મમ્મી, હું કાંઈ મગજનો નબળો નથી, બસ મારું મગજ ખાલી ગરમ છે. આપણું કામ મિલકત આપણા હાથમાં રાખવાનું છે બસ. અને હા, રાધા અમારી વાત માનશે જ. કાકા, પણ હું આ લગ્ન નહીં કરું. અરે, મારા મા બાપની મિલકત લેવા માટે તમે 100 ગાંડા જેવા છોકરા સાથે મને પરણાવવા તૈયાર થયા છો. તમે તો મારા કાકા કાકી છો કે દુશ્મન? મારા મા બાપની જવાબદારી પૂરી કરવાને બદલે તમે મારી જિંદગી સાથે ખેલી રહ્યા છો. પૈસાની લાલચમાં તમે મારી જિંદગી નરક બનાવવા તૈયાર થયા છો. હું કોઈ કાળે આ લગ્ન નહીં કરું. એ છોકરી, તારા પરનો બધો હક મારો છે, એટલે તારે મારી મરજી મુજબ લગ્ન કરવા પડશે. અમારી પાસે મોટી થઈને વધુ પડતી હોશિયારી શીખી ગઈ છે. અરે, વડીલ તરીકે મોટા કર્યા હોય તો માથે હાથ મુકાય, ગળું ના મરડાય. દીકરા, જી પપ્પા. મને આ નાલાયકનો બિલકુલ ભરોસો નથી. જા, જઈને કાગળિયા લઈ આવો. આની સહી અત્યારે જ કરાવી લઈએ. અરે, કેવી સહી ને કેવી વાત? મારા મા બાપની મિલકતમાંથી તમને એક પૈસો પણ નહીં મળે. સરખી કર આને, સરખી કર. મારી પર હાથ ઉપાડે છે. લઈ જા આને, પૂર અંદર. લઈ જા, પૂરી દે અંદર. કિશોરીલાલ, આના કાલે જ સુકેતુ સાથે ઘડિયા લગ્ન કરાવી દઈશું, એટલે વાત પૂરી થાય ને મિલકત આપણી થાય. પછી જોયું જશે રાધાનું જે થવું હોય થાય. બિલકુલ ચિંતાની જરૂર નથી. 4 દાડા ભૂખી રહેશે ને એટલે આ ફૂડી લાઈન પર આવી જશે. લે દીકરી, લે પાણી પી લે. કાકા, દીકરી, તારી આ હાલત જોઈને મારું કાળજું કંપે છે. બેટા, તું એક કામ કર, તું પાછલા બારણેથી ભાગી જા. કાકા, પણ તમારું શું? મારી ચિંતા ના કર, મારું જે થવાનું હશે તે થશે. તું અત્યારે ભાગી જા, બસ તું અત્યારે જતી રહે. ચાલ. એ રાધા, કેવી રીતે બંધ કરી દી? ભાગી ગઈ પેલી, પકડે ને. ચલો. એ રાજુ,
જાનકીને જ્યારે ખબર પડી ત્યારે મારી પાછળ ગુંડાઓ મોકલ્યા. અરે આ તો એ જ છે. એ આંધળા છો? રસ્તા પર ફાવે તેમ બાઇક ચલાવો છો? અચાનક મેં તમને જોયા અને હું ખુશ થઈ ગઈ કે આ જ માણસ છે જે મને આ બધી પરિસ્થિતિમાંથી બચાવશે. આ જ માણસ છે જે મને બચાવી મારો રખેવાળ બનશે. કારણ કે મેં તમને કોઈને બચાવતા જોયા હતા. જીતુ ઊભી રાખ. જીતુ અરે એ બંધ કરો. ખબર નથી પડતી આ લોકોનું એક્સિડન્ટ થયું છે, એમને મદદ કરવાની બદલે ઉપરથી શૂટિંગ ઉતારો છો. બંધ કરો શૂટિંગ. ચાલ જીતુ આ લોકોને હોસ્પિટલ લઈ જઈએ. ચાલ. ગુડ, નાઇસ જોબ. એ દિવસથી હું માનતી હતી કે તમે મર્દ છો, એકલી અટુલી સ્ત્રીને બચાવનાર રખેવાળ છો. પણ તમારા ઘરમાં આશરો લીધા પછી મને સમજાયું કે તમે નિરાધાર સ્ત્રીને ઘરમાંથી હાંકી કાઢે રસ્તે રઝળતી મૂકી એવો પથ્થર કાળજાળા પણ છો. એ બિચારીનું શું થશે એની તમને જરા પણ પરવા નથી. અરે જેના પર ભરોસો મૂક્યો હોય એ જ માણસ ખોટો નીકળે તો જગતમાં જીવીને શું કામ? અને એમ પણ પશુઓના હાથે પીંખાઈને મરી જવું એના કરતા જાતે મરી જવું સારું. મને મરી જવા દો, મને મરી જવા દો, મને મરી જવા દો. રાધા ઊભી થા. રાધા રાધા હવેથી તું એકલી નથી. હું છું તારી જોડે. હું બનીશ તારો રખેવાળ. હા રાધા, હું તારી સાથે લગ્ન કરીશ. હા.